ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 3 યામ ભૂમિતિ. યામ ભૂમિતિમાં આપણે કાલે બહુ બધી મહેનત કર્યા પછી એવું સમજ્યા કે કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવા માટે તમારી પાસે બે પ્રકારની માહિતી ઓછામાં ઓછી જોઈએ અને બંને માહિતી સ્વતંત્ર હોય એકબીજાથી. એક માહિતીને આપણે x કહેતા હતા, બીજી માહિતીને આપણે y કહેતા હતા. એટલે x અને y એ બે પ્રકારની માહિતી હોય તો કોઈ પણ વસ્તુનું કે બિંદુનું સ્થાન આપણે દર્શાવી શકાય. બરાબર. અને આ બધું આપણે કોના લીધે ભણવું પડ્યું હતું? તો આ રેને ડિકાર્ટેસ નામના ગણિતશાસ્ત્રી જે હતા એમણે આ શોધ્યું એટલે આપણે આ બધું ભણવું પડ્યું. એમાં મારો કોઈ વાત નથી. બરાબર સોનલ? આ બધું મેં કશું કાઢ્યું નથી. હવે સ્વાધ્યાય 3.1 જે છે, સ્વાધ્યાય 3.1 એમાં પહેલો દાખલો છે કે બીજા કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો? આ બેન આ ટેબલ ઉપર આ ટેબલ લેમ્પ છે એવું દત્તને કેવી રીતે કહેશે? દત્તને કેવી રીતે કહેશે કે મારો ટેબલ લેમ્પ ક્યાં છે? હમણાં જ એક એનું ઉદાહરણ હમણાં તમે જોયું કે માલા દીદીએ કીધું કે ઉપરથી એમણે બે માહિતી આપી. ઉપરથી પ્રાથમિકના ખાનામાંથી, એટલે એક માહિતી પ્રાથમિકના ખાનામાંથી, ભૂરી ફાઇલ એટલે બે માહિતી તમને આપી. તો ચોક્કસ વસ્તુ તમને કીધી તો પણ મળી. બરાબર. તો એવું થવું જોઈએ નહીં. અહીં આગળ આપણને જ્યારે બે માહિતી મળે, બરાબર, ગોપાલભાઈ આના પપ્પા થાય અને મંજુલાબેન આની મમ્મી થાય. આ બે માહિતી તમને મળી તો આ એ બેની કોણ થાય? એવું કન્ફર્મ છોકરી જેમ એવું તો કેવી રીતે કહી શકે કે આ છોકરી જ થાય? એમનું બાળક છે એવું ના કહેવાય? તું ડાયરેક્ટ એવું કેવી રીતે કહી દે? ચાલતું હશે એવું? ચલો તો હવે આ વર્ણન કરવાનું છે. તો ટેબલ ઉપર લેમ્પ પડેલો છે, ટેબલ ઉપર લેમ્પ પડેલો છે અને એ લેમ્પ એનું વર્ણન કરવાનું છે. તો બધાની પાસે એટલે આ સ્પેલિંગ બરાબર છે એવું મારે ચેક કરવાનું છે. તો હવે એ પ્રશ્નનો જવાબ કલ્પના તમને આપે છે. તારા ટેબલ ઉપર ટેબલ લેમ્પ હોય, તારે દત્તને કહેવાનું હોય તો જવાબ તો તારે જ આપવો પડશે ને. તો એ વાત કરું છું. આટલી બધી શું અકરાય છે એમાં? ના બોલવું હોય તો ના બોલીશ.
હા, તો નવનીતની અંદર જુઓ 3.1 દાખલો પહેલો, બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના લેમ્પનું સ્થાન વર્ણવો. હવે અહીંયા ઉકેલ, તો ઉકેલમાં નંબર 1, સૌ પ્રથમ હું એ વ્યક્તિને સમજાવીશ. એટલે પહેલું કામ મારે શું કરવાનું છે, તો કે મારું અભ્યાસનું ટેબલ એ કાર્તેજીય સમતલનું પ્રથમ ચરણ છે. હવે સારું અઘરું ત્યાંથી શરૂ થયું કે આ કાર્તેજીય સમતલ એટલે શું. કાર્તેજીય સમતલ એટલે શું? તો આલેખ પત્ર પર આપણે એક ઊભી લાઈન દોરીએ છીએ, એક આડી લાઈન દોરીએ છીએ, હે? તો એમાં આ જે આલેખ પત્ર, એટલે અત્યારે આલેખ પત્ર છે તમારી સામે છે. હા, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, બરાબર. તો તમારી સામે એક્સ અક્ષના 0 અહીંયા લખીએ તો એક્સ અક્ષના ધન કઈ બાજુ આવશે? તમારી જમણી બાજુ ને. અને ઋણ કઈ બાજુ આવશે? વાય અક્ષના ધન અને વાય અક્ષના ઋણ. હા, તો હવે આ જે ખાનું થયું તમારું એક્સનું ધન અને વાયનું ધન, તો એ તમારા માટે થયું કાર્તેજીય સમતલ. એટલે આલેખ પત્રની રીતે આપણે જોઈએ તો આને પહેલું ચરણ કહેવાય. કયું ચરણ? હા, એક્સ ધન વાય ધન, બરાબર. પછી બીજું ચરણ, એટલે તમારે આમથી નીચે નહીં ઉતરવાનું, આમથી ઊંધાવાનું છે. એક્સ ઋણ અને વાય ધન, તો બીજું ચરણ. પછી ત્યાંથી નીચે ઉતરવાનું, એક્સ અને વાય બંને ઋણ, એક્સ અને વાય બંને ઋણ, તો ત્રીજું ચરણ. અને વાય ઋણ, એક્સ પાછો ધન આવી ગયો એટલે એક્સ ધન વાય ઋણ, તો ચોથું ચરણ, બરાબર. તો આ રીતે હવે મારું ટેબલ અને ટેબલ ઉપરનો લેમ્પ એ મારાથી -2 ફૂટ અંતરે હશે. એવું હશે. મારું ટેબલ અને મારો ટેબલ ઉપરનો લેમ્પ મારાથી -2 ફૂટ કે 4 ફૂટ અંતરે હશે. તો એ માઇનસ અંતર હશે ખરું? તો બંને અંતર કેવા હશે? બંને અંતર કેવા હશે? ધન હશે. તો એક્સ પણ ધન અને વાય પણ ધન, એક્સ પણ ધન અને વાય પણ ધન. તો એ કયા ચરણમાં આવે? પ્રથમ ચરણ. તો એટલા માટે આપણે એને એવું પહેલાં સમજાવવું પડશે. જેમ મેં તમને સમજાવ્યું ને કે ભાઈ મારું જે ટેબલ છે એ કાર્તેજિયન સમતલમાં પ્રથમ ચરણ છે. એટલે પ્રથમ ચરણ છે એ મારું ટેબલ છે. એટલે અહીંયા તમે આ બોક્સ જે છે એ આખું ટેબલ છે. હવે ટેબલમાં જે બિંદુ મારે બતાવવાનું છે એ બિંદુ એ મારો ટેબલ લેમ્પ છે. ખબર પડી? બરાબર. તો કાર્તેજીય સમતલનું પ્રથમ ચરણ એ મારું ટેબલ છે. હા. નંબર 2, જેમાં મારી નજીક હોય એ ધાર. એટલે હું અહીંયા હોઉં તો મારી નજીકની ધાર કઈ? તો કે એક્સ અક્ષની ધન દિશા. અને મારા ડાબા હાથ તરફની ધાર એટલે કે વાય અક્ષની ધન દિશા. બરાબર. આ વાય અક્ષની ધન દિશા, એક્સ અક્ષની ધન દિશા, બંને ધન ધનાધન. બંને કેવું? ધન ધનાધન. હવે નંબર 3, હવે હું મારી નજીકની ધારથી ટેબલ લેમ્પનું અંતર માપીશ. તો નંબર 4, ધારો કે તે વાય સેન્ટીમીટર છે. નંબર 5, ત્યારબાદ હું મારા ડાબા હાથ તરફની ધારથી ટેબલ લેમ્પનું અંતર માપીશ. અને નંબર 6, ધારો કે તે x સેન્ટીમીટર છે. નંબર 7, હવે હું ટેબલ લેમ્પનું સ્થાન વર્ણવવા માટે જણાવીશ કે તે મારી નજીકની ધારથી x સેન્ટીમીટર દૂર અને y સેન્ટીમીટર દૂર અને મારા ડાબા હાથ તરફથી x સેન્ટીમીટર દૂર છે. તો નંબર 8, આ રીતે 2 સ્વતંત્ર માહિતીની મદદથી, એટલે અહીંયા આગળ 2 સ્વતંત્ર માહિતી કઈ થઈ? તો
તો મારી નજીકની ધારથી ટેબલ લેમ્પનું અંતર અને મારા ડાબા હાથથી ટેબલ લેમ્પનું અંતર, આ બે સ્વતંત્ર માહિતી થઈ. એની મદદથી ટેબલ પર રહેલા ટેબલ લેમ્પનું સ્થાન હું ચોકસાઈપૂર્વક દર્શાવી શકીશ. આ જ વસ્તુ તમને ચોપડીમાં તમને આપેલા ઉદાહરણો જે છે, 3 પરિસ્થિતિ તમને આપી હતી ને, તમને 3 પરિસ્થિતિ આપી, સીરીનું નામ અને ફ્લેટનો નંબર. બીજું તો કે કાગળ ઉપર ડાબી બાજુથી આમ ને જમણી બાજુથી આમ, બરાબર. અને ત્રીજું તમારા ક્લાસની બેઠક વ્યવસ્થા, બેન્ચીસની બેઠક વ્યવસ્થા, બરાબર. તો આ વસ્તુના આધાર ઉપર આપણે આ વસ્તુ કહી શકીએ. ત્યાર પછી બીજા નંબરનો જે પ્રશ્ન છે, એટલે દાખલો તમારો, એટલે શેરીનો નકશો. હા, કિતાબમાં ગયા ને તો કીધું નથી, કાલે લઈને આવશે. તો પછી ત્યાં જ જતા રહ્યા 50 રૂપિયા વાળા લોકો નથી, તો બપોર પછી લેવા આવજે કાલે. હવે દાખલો બીજો જે છે, શેરીનો નકશો. એક શહેરના બે મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે. હવે તમે આ શબ્દો બરાબર સાંભળો ને એ પ્રમાણે ધીમે ધીમે આકૃતિ બનાવતા જાઓ. તો એક શહેર છે, એટલે જ્યારે આપણે શહેર, ગણિતની ભાષામાં શહેરને દર્શાવવું હોય તો એક સમતલ બનાવવું પડે. એ સમતલને તમે ગોળ, ચોરસ, લંબગોળ, પણ આપણે અત્યારે યામ ભૂમિતિ ભણવાની છે તો આપણે એને ચોરસ એક શહેર બનાવીએ. આપણે એક ચોરસ બનાવીએ જેને આપણે એક શહેર કહીશું. આ શહેરના બે મુખ્ય રસ્તાઓ, વચ્ચેનો એક રસ્તો અને બીજો એક રસ્તો, આ બે રસ્તા એકબીજાને છેદે છે. રસ્તા એકબીજાને છેદે છે, ધેટ મીન્સ શું? એક્સ અક્ષ અને વાય અક્ષ, એક્સ અક્ષ અને વાય અક્ષ, બરાબર. તો આ વસ્તુ તમારું આપણી રકમનો પહેલો ભાગ થઈ ગયો. હવે રકમનો બીજો ભાગ. આ બે રસ્તાઓ જે છે એ ઉત્તર દક્ષિણ દિશાઓ અને પૂર્વ પશ્ચિમ દિશાઓમાં છે, બરાબર. હવે આ ધારો કે આપણે અત્યારે જ્યાં બેઠા છે એની આ બાજુ, એટલે આપણો સૂર્ય જે છે, આપણો પેલો વિશાલના પપ્પા સૂર્ય પેલો, એ સૂર્યો એ રોજ આ બાજુ ઉગે છે. સૂર્ય કઈ બાજુ ઉગે છે? આ બાજુ. તો હું જ્યારે અહીંયા આગળ એક્સ યામ બતાવીશ તો પૂર્વ પશ્ચિમ દિશા આ બાજુ પૂર્વ ને આ બાજુ પશ્ચિમ દિશા, કારણ કે હાથમે છે અહીંયા. બરાબર. તો અહીંયા જ્યારે હું આ બાજુ આ રીતે દર્શાવીશ તો પૂર્વ પશ્ચિમ આવી. હવે એની વિરુદ્ધ દિશા જે છે, એની વિરુદ્ધ દિશા તો હું અહીંયા આમ ઊભી બતાવીશ, બરાબર. તો આ નીચેની તરફ જે આવે છે, એટલે આપણી આ બાજુની સાઈડે જે આવે છે, જો આ પૂર્વ થઈ તો આ બાજુ જે દત્ત બેઠો છે એ બાજુ કઈ થઈ? ઉત્તર. અને આ બાજુ કલ્પના બેઠી છે, અને એટલા માટે તો કહીએ છીએ કે દત્ત અને કલ્પના ઉત્તર દક્ષિણ છે. સ્વભાવમાં ઉત્તર દક્ષિણ છે, એટલે બે એવા છેડા છે કે એકબીજાની જોડે રહીને પણ ક્યારેય ભેગા થવાના નથી.
તો પૂર્વ પશ્ચિમ પણ એવું જ છે ને, હે? એ ક્યારે ભેગા થવાના છે? નથી થવાના. બરાબર. નંબર સી, હવે શહેરની બાકીની બધી શેરીઓ આ રસ્તાઓને સમાંતરે છે અને પરસ્પર 200 મીટર દૂર છે. હવે આ રીતે તમારી ચોકડી થઈ ગઈ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમની. બીજી બધી શેરીઓ આ બધા રસ્તાઓને સમાંતર છે. એટલે ધારો કે એક્સ અક્ષને સમાંતર હોય, એક્સ અક્ષને સમાંતર, તો અહીંયાથી આ 1 2 3 4 5 6 એ રીતે, હા, કે વાય અક્ષને સમાંતર થઈ. આ જે આપણે ઊભી લીટીઓ દોરીશું એ બધી વાય અક્ષને સમાંતર થશે અને આડી લીટીઓ દોરીશું એ બધી એક્સ અક્ષને સમાંતર થશે. બરાબર. અને આ બંને જે રસ્તાની બે લીટીઓ છે બંને વચ્ચેનું અંતર, એટલે બે રસ્તા કે બે શેરી વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 200 મીટર દૂર. આ શેરી આ બીજી શેરીથી 200 મીટર દૂર છે. એવી રીતે આ શેરીથી આ શેરી 200 મીટર દૂર છે. એટલે તમને આખા આલેખ પત્ર પર 200 બાય 200 ના ચોસલા મળ્યા. ચોખંડું તમારું કયું થયું? 200 બાય 200. જીતીશું ને 100%? કહીશું. હવે નંબર ડી, દરેક દિશામાં 5 શેરી છે. દરેક દિશામાં 5 શેરી છે. એટલે અહીંયાથી આ પૂર્વ તરફ 5 શેરી, 1 2 3 4 5. પશ્ચિમ તરફ 5, 1 2 3 4 5. ઉત્તર તરફ 5, 1 2 3 4 5. દક્ષિણ તરફ 5, 1 2 3 4 5. બરાબર. નંબર ઈ, હવે અહીંયા સ્કેલ માપ આપેલું છે. 1 સેન્ટીમીટર બરાબર 200 મીટર એનું માપ લો. એટલે તમારે તમારા આલેખ પત્ર પર 1 સેન્ટીમીટરના ચોસલા હોય. તમારો આલેખ પત્ર હોય ને, આની પર આ જે પહેલું ચોસલું છે 1/1 નું છે. આ જે ચોરસ છે 1/1 નું છે, કારણ કે 1 એકમ અહીંયા, 1 એકમ અહીંયા, 1 એકમ અહીંયા, 1 એકમ અહીંયા. બરાબર. એ રીતે તો 1 સેન્ટીમીટર બરાબર 200 મીટર એવું માપ લઈ લો અને તમારી નોટબુકમાં શહેરનું આદર્શ ચિત્ર, ભાઈ ચિત્ર દોરવાની ના નથી દત, પણ જે નિયમ છે ને એ નિયમ પ્રમાણે ચિત્ર દોરવાનો, ગમે તેમ નહીં. બરાબર. તો ચિત્ર હવે દોરવાનું કીધું તો દોરવાનું છે ઈ, એફ અને જી રસ્તાઓ અથવા શેરીઓને સીધી રેખાઓ દ્વારા દર્શાવો. હવે રોડ રસ્તા મોટા ભાગે કેવા હોય? સીધા જ હોય ને, કોક જ મારા જેવા આડા હોય ને. બરાબર. તો હવે આ જે આખી પ્રક્રિયા તમારે કરવાની છે એ પ્રક્રિયા હજી બાકી છે. બરાબર. હજી શું કહે છે પાછો? તો કે એફ પછી જી, જી પછી એચ. હવે તમારો જે નમૂનો થયો, તમારા નમૂનાના શહેરમાં ઘણી બધી છેદતી શેરીઓ આવેલી છે અને આ છેદતી શેરીઓ એક ઉત્તર દક્ષિણ દિશામાં તો બીજી પૂર્વ પશ્ચિમ દિશામાં જતી હોય તેવી બે શેરીઓની બનેલી છે. એટલે અહીંયા તમારી શેરીની માહિતી કઈ આવી? તો તમારી એક શેરી કઈ છે? એક શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને બીજી શેરી કઈ છે? પૂર્વ પશ્ચિમ દિશામાં. તો એ ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ હશે તો જ એકબીજાને છેદતી હશે, નહીં તો છેદશે નહીં. બરાબર. તો આપણી પાસે બે માહિતી આવી ગઈ. નંબર એચ પછી શું આવશે? આઈ. દરેક લંબ શેરી નીચેના અનુસંધાનમાં દર્શાવાય છે. શેના અનુસંધાનમાં દર્શાવાય છે? તો આઈ પછી જે. જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં હોય તો પાંચમી શેરી, એટલે અહીંયા શેરીના નંબર આવી ગયા. બીજી શેરી જો ઉત્તર દિશામાં કે દક્ષિણ દિશામાં હોય તો એની સામે પાંચમી શેરી જે છે એ પૂર્વ દિશામાં ક્યાંક મળતી હોય તો આપણે એ છેદતી શેરીને 2 5
બીજી શેરી ઉત્તર દિશામાં અને દક્ષિણ એટલે એક્સ એટલે વાય અક્ષ ઉપર 2 નંબરનું, અહીંયા 2 નંબર ક્યાં છે? વાય અક્ષ ઉપર 2 નંબર એટલે અહીંયા, બરાબર. અને પાંચમી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં એટલે અહીંયાથી પાંચમી શેરી 1 2 3 4 5, તો અહીંયા 2 અને 5 એ જ્યાં ભેગા મળે ત્યાં આગળ તમારી છેદક રેખા આવે, બરાબર. જે પછી કે આ રૂઢિનો ઉપયોગ કરી અને નીચેના પ્રશ્નનો ઉત્તર આપવાનો છે કે કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન 4 3 તરીકે થઈ શકે. અને બીજો પ્રશ્ન છે કે કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન 3 4 તરીકે થઈ શકે, બરાબર. તો હવે અહીંયા તમારી નવનીતમાં આખો પ્રશ્ન જે છે એને આપણે આકૃતિ દ્વારા સમજીએ. તમારી નવનીતમાં આપેલું છે, સહેજ નજર નાખો. આપણું જે સી છે, એ જે સી છે એ શહેરનું કેન્દ્ર છે, એક્સ અક્ષ અને વાય અક્ષ. આપણા બે મુખ્ય રસ્તા છે. રસ્તો 1 ઉત્તર દક્ષિણ, રસ્તો 1 છે ઊભો ઉત્તર દક્ષિણ, અને આડો રસ્તો છે એ પૂર્વ પશ્ચિમ, બરાબર. ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ, બરાબર. એ રીતે આ રસ્તો, અને એ બંને જ્યાં છેદે છે ત્યાં શહેરનું કેન્દ્ર એટલે કે સી આપેલું છે, બરાબર. હવે સમાંતર રેખાઓ જે 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર બરાબર 200, 1 સેન્ટીમીટર બરાબર 200, તો અહીંયા 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર અહીં ઉપર આપેલું છે, જુઓ એરોની ઉપર 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર, બરાબર. તો એક વિભાગમાં 5 શેરી છે, આડી અને ઊભી, એવું અંદર નિયમમાં લખેલું છે, તમારી જે સમજૂતી છે એમાં, બરાબર. એવી રીતે આ ઊભી જે થઈ એ વાય અક્ષને સમાંતર આવી એટલે ઉત્તર દક્ષિણને સમાંતર આવી. હવે પૂર્વ પશ્ચિમને સમાંતર રેખાઓ દોરો તો 1 2 3 4 અને 5, બરાબર. તો એ 5 થઈ ગયા. હવે શું કહે છે કે આ બધું દોરાયું. હવે બીજી અને પાંચમી, તો બીજી શેરી ઉત્તર દક્ષિણ એટલે ઉત્તર દક્ષિણની બીજી શેરી, ઉત્તર દક્ષિણ દિશામાં એટલે પહેલી અને બીજી, આ પહેલી શેરી અને આ બીજી શેરી એ ઉત્તર દક્ષિણની, એ પૂર્વ પશ્ચિમની પાંચમી એટલે પૂર્વ પશ્ચિમની આ પહેલી બીજી ત્રીજી ચોથી ને પાંચમી, તો આ બીજી એ પાંચમી ને અહીંયા ભેગી થાય છે, બરાબર. હવે અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો કે 4 3 એટલે ઉત્તર દિશાની 4, ઉત્તર દિશાની 4 એટલે ઉત્તર દક્ષિણની 4, તો એક્સ અક્ષ ઉપરનું બિંદુ 1 2 3 4 અને 5, વાય અક્ષને સમાંતર તો એક્સ અક્ષ ઉપરનું બિંદુ આવે ને. આ વાય અક્ષને સમાંતર ઉત્તર દક્ષિણે આપણો વાય અક્ષ છે, એને સમાંતર રેખાઓ, બરાબર. તો એક્સ અક્ષ ઉપરનું બિંદુ પહેલા આવશે, બરાબર. તો અહીંયા 1 2 3 અને 4, આ 4 એ એક્સ અક્ષ ઉપરનું બિંદુ. તો એ વખતે વાય અક્ષ ઉપરની એટલે કે એક્સ અક્ષને સમાંતર જે રેખાઓ છે એનું 3, તો એ ક્યાં આવશે? અહીંયા 1 2 અને 3, અને એ કયું બિંદુ આવશે? વાય અક્ષ ઉપરનું બિંદુ. તો અહીંયા હું આ આકૃતિમાં જે તમને સેન્ટીમીટર જે ઉપર લખીને આપ્યા છે એ સેન્ટીમીટરને હું અહીંયા આલેખ પત્રની જેમ અહીંયા બિંદુઓ દ્વારા દર્શાવીશ. નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5, એવી રીતે વાય અક્ષ ઉપર મારે દર્શાવવા હશે તો 1 2 3 4 અને 5. હવે તમને ખ્યાલ આવશે કે 4 નંબરની શેરી એ 3 નંબરની શેરી જોડે ભળી ગઈ. પછી 3 નંબરની શેરી એ 4 નંબરની શેરી જોડે છેદે. 2 નંબરની શેરી એ 5 નંબરની શેરી જોડે છેદે. હવે તમને આ ખ્યાલ આવી ગયો. અને આ ત્રણેય બિંદુઓને જોડી દો તો એ આલેખ પત્ર પર શું બતાવશે? રેખા. શું બતાવશે? રેખા.
અને ભૂમિતિની સૌથી પહેલી સમજ એ શેનાથી મળે? હવે બિંદુથી બને, ટપકું. કારણ કે ટપકા ટપકા ભેગા થાય ને ત્યારે રેખા બને. ટપકા ટપકા ભેગા થાય ત્યારે રેખા બને. તો અહીંયા આ આપણે દર્શાવી દીધું, આકૃતિ પરથી આપણને સમજાયું. હવે સમજૂતીને આપણે જવાબ તરીકે લખીએ છીએ કે છેલ્લી છેદતી શેરીઓ પૈકી, એટલે આ જે છેદે છે, એકબીજાને છેદે છે એવી શેરીઓ જે છે એ પાંચે પાંચ એકબીજાને છેદે છે, બરાબર? તો છેદતી શેરીઓ પૈકી એક અને માત્ર એક જ, કારણ કે કોઈ પણ બિંદુને સંખ્યા રેખા પર આપણે શીખી ગયા છે કે કોઈ પણ બિંદુને સંગત સંખ્યા એક જ હોય. કોઈ પણ બિંદુને સંગત સંખ્યા એક જ હોય અને કોઈ પણ સંખ્યાને સંગત બિંદુ પણ એક જ હોય, બરાબર? તો બધાને બબે હોય છે મારા સિવાય? તમારે બધાને એક એક જ છે ને? કમ્પ્લીટ ને? એક જ? બે? શું નામ છે? એ એકનું નામ શું છે? તારી સંગત સંખ્યા એનું નામ શું? ચાલ, તારે સંગત સંખ્યાનું નામ શું? પેલા બે માંથી કોઈ બી એક નામ બોલી ને તારી સંગત. તો 1 to 1. અને આ સંગત સંખ્યા જ્યારે સંખ્યા રેખા પર હું સમજાવતો હતો ને ત્યારે પેલું ચક દે ઇન્ડિયા પિક્ચરનું પેલી હોકીની મેચનું મેં ઉદાહરણ આપ્યું હતું કે કોરિયા સામેની મેચ જ્યારે ભારતની હતી ત્યારે મેન ટુ મેન માર્કિંગ 1 to 1, એકની પાછળ એક લગાવેલ જ રાખે, એટલે પેલો હલી જ ના શકે. અને કોણ તોડતું હતું? તોડી કોણ હતું હતું? બિંદિયા ગોસ્વામી, સિનિયર પ્લેયર. હે? અને એ કેવી રીતે કહેતી હતી? એ આવી રીતે ઉત્તર દક્ષિણ દિશાઓની ભાષામાં વાત કરતી હતી. ગુંજન 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 કન્યાકુમારી, ગુંજન 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 કન્યાકુમારી, એટલે દક્ષિણ દિશામાં બોલ પાસ કર. એ પોતે દોડે છે ઉત્તર તરફ, કાશ્મીર તરફ, અને કહે છે કન્યાકુમારી બોલ આમ પાસ કર. એટલે કન્યાકુમારી કે એટલે કોરિયાના લોકોને તો કન્યાકુમારી એટલે શું ખબર પડે નહીં કે આગળ બોલ પાસ કરશે પાછળ બોલ પાસ કરશે, બરાબર? અને આગળ જઈને વચ્ચેની પ્લેયર આગળ જઈને ગોલ કરી દે છે અને એ એક ગોલથી આપણું ભારત જીતે છે. આવું ઉદાહરણ જે તે વખતે પણ આપ્યું હતું. યાદ છે આવું કંઈ? ખોટે ખોટું હા નહીં પાડવાનું, નહોતું જ યાદ, બોલ. તો યાદ હતું તો બોલાય નહીં. તો છેદતી શેરીઓ પૈકી એકને માત્ર એક જ એવું અનન્ય, એકને માત્ર એક, એને શું કહેવાય? શબ્દ સમૂહ માટે એક શબ્દ, એકને માત્ર એક, તો એને એક શબ્દમાં કેવું હોય તો અનન્ય. અને અનન્ય કોણ છે? સંગીતાનો ભાઈ. હવે એમ ના પૂછો સંગીતા કોણ છે, કારણ કે આમાંથી કોકની મમ્મી એ હોઈ શકે, હે ને? તો પેલો ખુશ થઈ ગયો. તો અનન્ય નામાભિધાન 4, 3 તરીકે થઈ શકે, કારણ કે તે બિંદુ ઉત્તર દક્ષિણ દિશામાં જતી ચોથી શેરી અને પૂર્વ પશ્ચિમ દિશામાં જતી ત્રીજી શેરી એનું છેદ બિંદુ છે. આપણે બે સ્વતંત્ર માહિતીનો ઉપયોગ કરતા હોવાથી શેરીઓના દરેક છેદ બિંદુનું અનન્ય રીતે XY નામાભિધાન કરી શકીએ. નામાભિધાન કરી શકીએ એટલે નામકરણ કરી શકીએ, એટલે કે નામ આપી શકીએ, એટલે કે નામ પમાડી શકીએ, એટલે કે નામ આપી શકીએ, એટલે કે નામ પાડી શકીએ. તો ભાઈ નામ પાડવાનું હક મેં કાલે કીધું હતું, કોઈનું પણ નામ પાડવાનો હક કોને કોને હોય? ગુરુ, માતા પિતા અને ફોઈ, બરાબર? તો તમે કોકની ફોઈ થતા નથી, તમે કોઈના માતા પિતા આમાંથી તો થતા નથી, તમે આમાંથી કોઈના ગુરુય નહીં થતા, તો પછી એકબીજાના નામ કેમ પાડો છો?
ફોઈયો થાવ છો તાકે પણ ફોઈયોને સમજણ ના પડે તો ફુવા હોય પાડવું પડે ને નામ બરાબર ને ચલો હવે બીજા પ્રશ્નનો જવાબ આપીએ છીએ છેદતી રેખાઓ પૈકી એક અને માત્ર એક જ એટલે કે અનન્ય નામાભિધાન 3 4 તરીકે થઈ શકે કારણ કે તે બિંદુ ઉત્તર દક્ષિણ દિશામાં જતી ત્રીજી શેરી અને પૂર્વ પશ્ચિમ દિશામાં જતી ચોથી શેરીનું છેદ બિંદુ છે બરાબર હવે આટલું બધું આપણે ભણ્યા ત્યાં સુધી ભલે આપણે ભણવામાં એટલે આ સમજવા માટે આપણે આલેખ પત્રનો ઉપયોગ કર્યો પણ અત્યાર સુધી આલેખ પત્રનો ઉપયોગ કરવાનો નથી ખાલી પેન્સિલ અને ફૂટ પટ્ટી એટલે માપ પટ્ટીનો જ ઉપયોગ કરવાનો છે અને કોરું કાગળ હવે આપણે રેનેડી કાર્ટીઝ એટલે કે કાર્ટેશિયન યામ પદ્ધતિના ચરણ એટલે કે પગલાં સમજીશું બરાબર તો એના ચરણ કમળ ક્યાં છે એ આપણે જોઈએ બરાબર ચલો અને હમણાં કશુંક મૂકો